આજે આપણે ક્રાઇમ રિપોર્ટમાં પ્રથમ વાત કરીશું એક એવા શખ્સની કે જેને પોરબંદર પોલીસે 5 વર્ષ પહેલાની ફરિયાદના આધારે ઝડપી લીધો છે। આ શખ્સે નકલી દસ્તાવેજ બનાવવામાં મદદગાર કરી હતી। જે શખ્સને એલસીબીએ પશ્ચિમ બંગાળ જઈને ઝડપી લીધો હતો। જે શખ્સના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। પોરબંદર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પિયુષ છગનભાઈ વાજાએ ગત 5/12/2020ના રોજ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે માંગરોળના વિરોલ ગામે રહેતા કમલેશ માલદે ડાકી નામના શખ્સે ગત તારીખ 25/8/2015ના દિવસે મેઘાલયના શિલોંગમાં આવેલ ટેકનો ગ્લોબલ યુનિવર્સિટીના ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટરની લાયકાતના ખોટા પ્રમાણપત્રો બનાવ્યા હતા અને જિલ્લા પંચાયત કચેરી ખાતે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં ખોટા પ્રમાણપત્રોનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને તે રીતે તેણે ખોટા પ્રમાણપત્રના આધારે સરકારી નોકરી મેળવી હતી। જે અંગે તે સમયે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ પોલીસે આરોપી કમલેશ માલદે ડાકીની ધરપકડ કરી હતી, પૂછપરછ કરી હતી, જેમાં આ ખોટા પ્રમાણપત્ર સહ આરોપી અશોક નાથા બામણિયાની મદદથી પશ્ચિમ બંગાળના રાણીગંજ વર્ધમાનમાં રહેતા કુંદન પ્રસાદ જવાહરલાલ શાહ પાસે બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું। જો કે કુંદન પ્રસાદ 5 વર્ષથી નાસ્તો ફરતો હતો ત્યારે એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે આરોપી કુંદન પ્રસાદ શાહ હાલ વર્ધમાન પશ્ચિમ બંગાળ ખાતે છે। આથી એલસીબીની ટીમ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને વધુ પૂછપરછ અર્થે પોરબંદર લઈ આવી કોર્ટમાં હાજર કરાયો હતો। ત્યારે કોર્ટે આ શખ્સના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।